નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ સી ડિવિઝન પોલીસે નકલી એએસઆઈને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢમાંથી નકલી એએસઆઈને ઝડપી લેવામાં આવ્યા અને હાલ આ સંદર્ભમાં સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ત્યારે શું કામ નકલી એએસઆઈનો ડ્રેસ આ યુવાને પહેર્યો હતો તે વિશે મીડિયાને વિગતવાર માહિતી ડીવાયએસપી હિતેશભાઈ ધાદલિયા દ્વારા આપવામાં આવી હતી. ત્યારે જોઈએ આ અહેવાલમાં તેઓ આ બાબતે શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક પોતે પોલીસમાં ફરજ બજાવતા ના હોવા છતાં એએસઆઈની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામશીભાઈ જાદવ મૂળ વેળાવળનો અને અહીંયા જૂનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિવિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ વ્યક્તિને અટક કરવામાં આવેલો છે અને તેના વિરુદ્ધ છે પોલીસ તરીકેના પુરાવા માગતા કોઈ મળી આવેલ ન હોવાથી આઈપીસીની કલમ 170 તથા 171 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે વિગતવાર તપાસ કરતાં આ જે યુવરાજ છે તેને પોલીસની અગાઉ પરીક્ષા આપેલી પરંતુ પોતે નાપાસ થયેલો. ત્યારબાદ હાલ ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે, તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે. આ ઉપરાંત આમ કરવા પાછળનું મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય, પોલીસ બનવા માગતો હોય પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતાં યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય. આ બાબતે વધારે પૂછપરછ કરતાં અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી. આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે. આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાવ્યો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ના હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સીવડાવી આપેલો છે. સર, હાલમાં શું કરે છે? જે યુવરાજ યાદવ છે તે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. આ ઉપરાંત પોલીસની પણ તૈયારી કરતો હોય જેથી રેગ્યુલર રનિંગમાં પણ જાય છે અને ખાખી વર્દીનો શોખ હોવાથી પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષામાં નાપાસ થયેલો હોય તો હમણાં જે ડાયરેક્ટ એએસઆઈની રિક્રુટ થયેલી હોય તો પોતે પણ ડાયરેક્ટ એએસઆઈ હોય તેવી ઓળખ માટે આ યુનિફોર્મ પહેરી અને ફરતો હોય. જૂનાગઢમાં તેનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે છેલ્લા 3 વર્ષથી જૂનાગઢમાં સ્ટડી કરે છે પરંતુ પોલીસના જે યુનિફોર્મ છે એ છેલ્લા 15 દિવસના પહેલાં એમને બનાવડાવ્યો હોય અને પોતાના જે પહેરી અને સોશિયલ મીડિયામાં તેને 2-3 પોસ્ટ પણ અપલોડ કરેલી છે.